કવી મારા ખારા બાપા જેવા આ દુનિયાને છોડીને જા ઓલા કવિ કે એની જોને કાળ આજ ઘરે રે ઘરે મંડાય મારા કાના બાપા માલાને બાપા જોન ભલે નમી જા તમે કા ને મારા માનાણી ના ઘર ના મોભી જેના કુળમાં યાવા ભુવા ભગત સુરવીર દાતાર જોન વિયા જાય એન જન્મ ના મારા કાણા બાપા કે રહી જાય સો જેના પેટે પથ્થર જન્મા હો જન્મ દીજે મારા કાણા બાપા જન જેવા નરને એ દીકરા નામ ને જગતમાં મારી યાદ ઉજડા કરી બતાવે એક કાણા બાપાની આટિયારી પાઘડી એ સુરવીર નો અમારા મિત્રને મોજ આવી ગઈ રાવણદેવ ને 200 રૂપિયા આપી એરામણી કરાવે કે સુરાપુરા ની પાઘડી ગાવ રાવણદેવ પગેરા થોડી મોજડી માથે મારા કાળા બાપા ની આટિયારી પાઘડી હોય રોજે ઘોડે માંડ્યા મારા કાળા બાપા મનાણીએ જોન પલા કરવા બાપા જોન વેગણ ગાયું ની વાત તેથી મારા કાળા બાપાને યાદ કરવા હોય એ મારા સુરવીરને યાદ કરવા બાપા હલો બાપા હલો મારી રંગિયા ડુંગરમાં ગાંડી ઓલા પાંચ ઋષિ જપે માં ગાંડી ગતરાડ ના જા છઠ્ઠી ઉતારી મારી કાના બાપાની ગાંડી કે કૌલે કામ ધન ગાયને ગાયે નાખી ત્રી માં ગાંડી કે ગતરાડ દેખ દહે દિગ પર ડોલાયવા માં જોન ગાંડી ગતરાડ
માંગ્યા તા માં ગાંધી ભારત કમાડ ને પણ મારી દિલ્હી ના બાદશાહ લગી માં ગાંધી પોગી દી અરે રે તેરી હુડ મુઢોડે માં ગાંધી તને બે હાથ લો એ વરણ ના જેના તુંગલા જન્મુખ મારે હતામાં ખોડિયાર ને લોઢાના દા કલકલિયુમાં ખોડિયાર કે મેં વિલાસમાં ઓલા હાભા મંડળથી માં ખોડિયાર કે મેં ઉતર્યું શું બોલા મૃત્યુક લોકના જતી હવે મેળા ભાગવા એ બોલા મામડિયા જતી ચારણના હવે માં ખોડિયા પણ વડા વનફીસ સુર શેરની માલિક વર્તે એ એકાદ વાળાના રાજની માલિકોથી મામડિયા ચારણને જાકારો મળ્યો બાબા સવારનો દલ ઉગે ને અને રોહિશાળાના નેહડાની માલિકોથી મામડીઓ ચારણ વલભીપુરની માલિકા એ હેખાદ વાળાને પોતાના હાથથી કહુંબા પાવા જાય રાજની માલિકો જ્યાં લગી મામડીઓ ચારણ આવે નહીં ને ત્યાં લગી એ શિલાય શીલ ભદ્ર રાજા એમ કહેવાય કોઈના હાથના કહુંબા પીવે નહીં બાબા વલભીપુર
સુરની માલિકો પાડરસિંહ વાણિયાએ બાપુને વાત કરી, બાપુ એ હવાના હુરજ નારાયણ ઉગે છે ને જેના હાથમાં તમે કહુંબા પીવો છો ને ઈ તો પેટનો વાંજ્યો છે મામડીયો ચારણ, એને તો દીકરી નથી ને દીકરો નથી. જો હવાનો દી ઉગે અને વાંજિયાનું મોઢું જોવાઈ જાય ને તો આખો દી ખરાબ જાય બાપો. પણ તમે તો એના હાથના કહુંબા પીવો છો એ આપણા રાજનું જડા મૂળ નીકળી જાય છે. પાડરસિંહ વાણિયાએ બાપુને વાત કરીને હવારનો હુરજ નારાયણ ઉગે મામણીઓ ચારણ રોહિસાડાના નેહડાની માલિકો હતી કહુંબા ઘોડી ગાદી ઉપર બાપુ બેઠા હોય ને કહુંબા પાવા જાય. મામણીયા ચારણને કીધું રહેવા દે મામણીયા, એ આજ પછી મારા રાજની માલિકો આવતો ને તારા હાથના હાથે કહુંબા નો પીવ બાપો. કે તું તો પેટનો વાંજ્યો છો, તારે તો દીકરી નથી દીકરોય નથી બાપ. વાંજિયાના હાથમાં જો કહુંબા પીવું ને તો મારા રાજનું જડા મૂળ નીકળી જાય બાપ. મામણીયા ચારણને એ વડા વલભીપુર શહેરની માલિકોથી જાકારો મળે જેને વાંજિયા મેળું આપ્યું બાપ. અને મામણીયાની આંખની માલિકોથી દડ 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 કરતા આંખોડા વ્યા ગયા અને રોહી શાળાના નેહડાની માલિકો પાછો ફરે બાપો. અને મામણીયા ચારણના ઘરેથી મામણીયાને કીધું કે બાપુને તમે કહુંબો પાઈ આવ્યા. તેથી મામણીયા ચારણની આંખની માલિકોથી આંખોડા પડી ગયા ને એટલું કીધું કે રાજની માલિકોથી મને એ વાંજિયા મેળું મળ્યું કે તારે દીકરો નથી અને દીકરી નથી બાપ. આજ પછી મારા રાજની માલિકો આવતો નહીં બાપ. એ મામણીયા ચારણને ઓછું લાગે અને તેથી મામણીઓ ચારણ ભગવાન ભોળાનાથની એમ કહેવાય કે સમાધિની માલિકો બેસી જાય બાપ. એક થી બે થી ત્રણ થી ચાર થી નવ દી નકોયલા એમ કહેવાય કે મારી ભગવાન ભોળાનાથના એમ કહેવાય જેમ સેવા પૂજા કરવા માંડ્યા બાપો. નવ દીના વાણાવ્યા ગયા કોઈ ભગવાન ભોળાનાથ પ્રસન્ન નો થયા ને એમ કહેવાય હાથની માલિકો તલવાર નહીં અને મારો ભગવાન ભોળાનાથ મામણીયા ચારણને દર્શન આપે. રહેવા દે મામણીયા, એ મારી શિવલિંગ ઉપર એ મારા આંખલાની માલિકો લોહીના સાંકડા ન હોય બાપ. મામણીયા ચારણને લઈ અને ભગવાન ભોળાનાથે એમ કે વિધાતાના સોપડાની માલિકો જોવરાયું બાપો. ચોપડાની માલિકો મામણીયા ચારણના ભાઈની માલિકો એવું લખ્યું હતું કે આ એક જન્મ તો શું પણ મામણીયા ચારણને હાથે હાથ એ જન્મની માલિકો ક્યાંય દીકરો નથી દીકરી નથી બાપો. અને બોર બોર જેવડા આહુડા પડ્યા તેથી મારો કૈલાસનો અધિપતિ નાથ એ મારો ભગવાન ભોળાનાથ મામણીયાને એટલું કીધું મામણીયા એ ઓછિયાનો બહેનમાં જો દુનિયાની માલિકો મેં તને વચન આપ્યું હોય ને તો વિધાતાના કદાક્ષણ લેખની માલિકો મેખ મારી દો બાબો. હું કૈલાસનો અધિપતિ નાથ તને એમ કહું છું કે રોહિસાડાના નેહડાની માલિકો પાછો ફળ કે હાથ હાથ પારણા તૈયાર કર, આઠમું પીંગલું મેરખિયા વીરનું તૈયાર કર બાપ. કે રોહિસાડાના નેહડાની માલિકો હાથે હાથ પીંગલાની માલિકો હાથ બેનડીઓનો અવતાર ધરાવ બાપ. એ અહીંથી પાતાળ લોકની માલિકો જાઓ અને શેષ નાગની દીકરીઓને એમ કહેવાય કે તારો ઘરે જન્મ કરાવ બાબો. તૈયાર કર અને આઠમું પારણું મેરખિયા વીરનું બાપ. અને દુનિયાની માલિકો તારું જો વાંજિયા મેળું ભાગવું નહીં તેથી તો દુનિયાની માલિકો હું ખોડિયાર નહીં બાબો. અને તેથી રોહિસાડાના નેહડાની માલિકો એ અબીલ ગુલાલ કંકુ હારેકું વેચાવા માંડી બાબા. તેથી માતાજી ખોડિયાર એ હાથે બેનું જન્મ અવતાર ધારણ કરી અને રોહિસાડાની માલિકો એમ કહેવાય આનંદનો અવસર આવ્યો બાબો. તેથી મારી ગરજરાની ગાંડી ખોડિયાર આવે, મારી ખમકારી ખોડિયાર આવે પણ કેવી
જેને જેને મારા કુકડા ખાધા હોય હે મુગલ પઠાણ એ મારા શંખલપુરના ટોડે મારી બાળા બેકરીના આજ કુકડા રમતા હતા બાબો પણ કેરની માલિકો કરીને તમે આરોગી ગયા છો ને બાપ પણ જાઉં શંખલપુરના ટોડાની બાળા બેકરી બોલું મધની રાઈનો ગજરો થાય ભારતની રાઈનો ટાઈમ થાય એ દુનિયાની માલિકો જીવતા જો કુકડાને બહાર કાઢવું નહીં ને તેથી તો ધરતી માથે શંખલપુરના ટોડાની બાળા બેસરી નો કહેવા બાબો મજરો લઈ લ્યો માધવડા મજરો લ્યો ને માધવડા મજરો લઈ લ્યો માણે બતો કમા એ માની કુકડા પર સવારે મજરો લ્યો ને માધવડા
ધરતીની માથે કદાચ માયા ફૂટી જાય, મિલકત ફૂટી જાય, તારી ખજાના ફૂટી જાય બાપ. એ દુનિયાની માલિકો કદાચ પહેરેલા લુગડા હગા ન થાય. માં મરતા જેના મામા મોહાર મેલી દે, એ જેનો બાપ મરતા જેના ભાઈઓ કુટુંબ મેલી દે બાપો. પહેરેલા લુગડા ધરતી માથે હગા ન થાય ને તેથી દુનિયાની માલિકો હોશિયાર આંગળા પાડી મારી મેરડીના આશરે આવી જાય મારા વિહામાં. એ દુનિયાની માલિકો કદાચ મન મેરડીને એકવાર નમી જા. જગતની માલિકો જો આખા જગતને તને તારી પાસે નમાડું નહીં ને તેથી તો દુનિયાની માલિકો હું મેરડી નો થયો બા. એ દુનિયાની માલિકો હું મેરડી કરું ને એવું દુનિયાની માલિકો કોઈ ન કરે. જગતની માલિકો હું મેરડી આપું ને એવું દુનિયાની માલિકો કોઈ નો આપે બાપો. એ દુનિયાની માલિકો હું મેરડી એક ખાડાની ધાર કહેવામાં પણ તેથી મારી મેરડી એટલું કે મારા વિહામાં ધરતી માથે કદાચ મન મેરડીને નમી જા અને જો કદાચ તારા ખજાને કોઈ દાવા દઉં ને તેથી તો હું મેરડી નો કહેવાઉં. અને તેથી મનની માલિકો અભિમાન આવી જાય ને એ દુનિયાની માલિકો કદાચ રૂપિયા વાળા થઈ જાય, પૈસા વાળા થઈ જાય એટલે આપણે માતાજીને ભૂલી જાય, દેવને ભૂલી જાય. તેથી મનમાં એવું અભિમાન આવી જાય કે આ તો માતાએ નહીં, મારી મેરડીએ નહીં, આ તો મારા ભાઈએ મને મળ્યું છે બાપે. અને તેથી માતાજી મેરડી આપણા ગોખલાની માલિકો બેઠી હોય ને તેથી શું કે બાપે દુનિયાની માલિકો તારા ભાઈને નહીં, આ તો મારી મેરડી આપ્યું છે બાપ. પણ મારી મેરડીને માયનો નહીં તેથી મેરડી શું કહેતી હોય બાપે તેથી હાથમાં વાટકો લઈ ભિખારી બનાવે મારી મેરડી બનાવે બનાવે. હારું હારું મારા ભૂવા હવ બાકી જાય જગતમાં નબળું મારા વિહામાં જેથી ભાખે નહીં કોઈ. એવા શૈલેષભાઈ આગળિયા 200 રૂપિયા આપી રાવણદેવને વધાવી મારી ભગવતી જાજુ આપે. આ હારું હારું મારા ભૂવા જગતમાં જન હવ બાકી જાય. શૈલેષભાઈ પાદરિયા 500 રૂપિયા આપી રાવણદેવને વધાવી મારી ભગવતી જાજુ આપે. આ રૂપિયા જોતા નથી માયા જોતી રે નથી. રેવાને મારા ભુવા નબળો બોલતો લાવતો નહીં મારા વિહામાં લાવતો નહીં.
વાહુડું પાડે ને જગતની માલિક પર મારી મેરડીના બની ગયા હોય ને બાપ એ દુનિયાની માલિક પર મારા આંચરે મોસિયાર વાહુડું પાડે ને નબળો ઓળતો લાવે ને મન મેરડીને ગમે નહીં બાપ આ નબળો ઓળતો લાવતો નહીં મારા વિહામાં લાવતો નહીં એવા અમરસિંહભાઈ 200 રૂપિયા આપી ભગવાન વ્યક્તિને બતાવે મારી ભગવતી જાજુ આપે બાબા દુનિયાની માલિક પર દેવી માતાજી મેલડી એવું બોલે બાપ એ દુનિયાની માલિક પર કદાચ દવાખાનાની માલિક પરથી ડોક્ટર રજા આપી દે ત્યાં દીકરો આવી જાય નો બચે ને કાંઈ નો બચે બાબો પણ એના માવતરનો એમ કહેવાય જીવતાનો જાનૈયો મુવાનો કાંઠિયો કહેવાય એ એકને કદાચ હાથ ખોટનો દીકરો હોય અને દવાખાના જેને ખોટા કરી નાખ્યા હોય બાબો પણ તેથી મારી મેલડી એટલું બોલે કે હા ધરતીની માથે એ તારા વડવાના વ્યવહારની મેલડી બોલો મારા વિહામાં એ દુનિયાની માલિક પર દવાખાનાની માલિક પરથી ભલે ડોક્ટર રજા આપી દે આ દીકરો આજે નો બચે ને કાંઈ નો બચે એ દુનિયાની માલિક પર મારી મેલડીના પારે લ્યાય દુનિયાની માલિક પર કદાચ એ મારી મેલડીનો હાથ નવનો વધાવો આવી જાય અને ધરતીની માથે કદાચ તારા ડોક્ટર ખોટા પાડી અને જો દીકરાને હજીવન કરવું નહીં ને તેથી તો ધરતી માથે મને મેલડીને ખોટ બેસી જાય બાબો હવે વાતું ઘટે નહીં મારા વીર પણ નેવા માયલા જો ને આદોની એ આજ મોભે રે નો ચડે રામાંડડી મેલી તેનો મોણિયા તો હવે જીભે લેતો નહીં નામ પણ ગઢપાત યા મોગન ગામો ગામ તેથી માથાણ ઉઘરાવીશ રામાંડડી પણ તેથી મારા મોણિયાના પાદરની આ નાગબાઈ એ મારા ચારણના નેહડાની માં ભગવતીની યાદ કરવા પણ દેવા એ મારા શિરે છે લોબડીને તારા છોતો આગળ જોનારાની નાગબાઈ છો આમાં ભગત દાતાર ને કાતો હવે સુરવી પણ નૈતાર લીધે
માડી તું તો હવે વાંજણી એ બોલા તારા મત ગુમાવીશ નું રેડિયા કહુંબા બાપા હોય ખોબે ધોબે રવિ ગાણે લડે એના માથા પડે રવિ ગાણે લડે મળી ચાર જુગતો માં બ્રહ્માણી કે હું તો જડમાં હતી ચાર જુગતો માં બ્રહ્માણી કે જડમાં હતી ઓલા બીજા જુગ નો આવે નહીં માં બ્રહ્માણી કે મારો પા મારી ઈથી સોયા મણા જદી માં બ્રહ્માણી તમારે મારી હંસલા ઉપર થાને માં બ્રહ્માણી યશવાન હંસલા ઉપર થાને માં બ્રહ્માણી તું તો યશવાન એ તેરી કમંડર લીધા તા માં બ્રહ્માણી તમે હાથમાં જેથી માતાજી બ્રહ્માણી આવે પણ કેવા
યાદ કરવા છે બાબા એ મારા પીરાણીને યાદ કરવા છે પણ કેવા સાયા એ અખંડ નો બાન તારા અખંડ નો બાન એ પીરાણું આવ્યા મારા પીરાણું આવ્યા એ દેખવા પીર મારા દેખવા પીર એ પીરાણું આવ્યા મારા પીરાણું આવ્યા જો એ દેખવા પીરો મારા એ દેખવા પીરો જો
ધર્મ કર દે હો બોલો જેઠવા પીરની જય ચોપડીયું મગાવી ખેતના ચાર પાનાની વેદના મારા વિરાટ ને અક્ષર યમને હવે ઉગલે નહીં આવશે મારી પાદરિયાની માં ખોડિયારનો યાગેવા આવશે માં ગાડી ગબરાડનો મારો વીરો યાગેવાન તેથી વેદને વાંચવા મારા વીરવા સંગી વેદને તન રમાડી મારા વીરા ખેતના નદી અમે રમશું. બોલો આપા બોલો આવ્યા બાબા પ્રમાણ છે તમારા એ તન રમાડી મારા વીરા નદી અમે રમશું તન જમાડી મારા વીરા નદી ખેતના અમે રમશું કરશું માં ખોડિયારનો મારા વિના યાગેવાન મારી આયુ પેલા જદી તમને બોલાવી તેથી મારો ધરતીનો ભાર જેલો આયુ આગેવાન વીર વાસંગીને યાદ કરવા છોડ જેવા આવા પાંચમના નાગલા એ છડાવીને મારો ખેતલ બાળો રાજા ધણિયાણી માં ખોડિયાર ધણી કેવા કેમાં રોજમાં ખોડિયાર કર લીલા મારી મોતી જરૂખા માંડવા તારા મોખા મુલા માંડવાના સ્વર્ગ માતામાં ખોડિયાર જવા દેશે નહીં
પીપરિયાના મારી તને જગ જાડવા જો પણ ધરતીની માથે મારો સાલ પીપરિયાના બેહણા વાળી મારી બાદરિયાની ખોડિયાની એટલું બોલે મારા ભુવા ધરતીની માથે મારા બાદરિયા માથે કોઈ દુઃખ પડે વહમે વેડાયું પડે મને સાલ પીપરિયાના ઝાડવે મને ખોડિયાલને યાદ કરે અને જો મારા બાદરિયાની વારે જામ નહીં દે તેથી તો ધરતીની માથે બાદરિયાની ખોડિયાલ નો કહેવાય મારી બાદરિયાની ખોડિયાર એટલું બોલે મારા બિહારમાં એવી માં જગત જનની જોગ માયા એવી મારી બાદરિયાની ખોડિયારને હું નામ કીધું ભાઈ વિમલભાઈ બાદરિયા એ 200 રૂપિયા આપી એમના કળ ભાગલાની ખોડિયાને ભેડીઓ ઓઢાડે છે અને જે કોઈ પાદરિયાને મોજ આવે ને એ બાપા અહીંયા નામ બોલાવજો માતાજી ખોડિયાના ભરોસે બાપો એ આજનો લાવો લીજીએ પછી કાલની કોને ખબર નોતું જણાવ્યું મારા જાનકીજીના નાથે કાલ હવાને બંધ થાય બાપે નાના મળશે પણ આવા ટાણા નહીં મળે બાપો પણ તેથી મારી પાદરિયાની ખોડિયાર એટલું બોલે ગઈ દુનિયાની માલિકો હું સાલ પીપરિયાના ઝાડવાનો ધણી બોલું બાપો એ મારા પાદરિયા માથે કોઈ દુઃખ પડે કોઈ આફતના કદાક્ષન હોડા ઘેરાય દુનિયાની માલિકો મારા પાદરિયાની આંખની માલિકોથી હોશિયાર વાહડું પડે ને મને ખોડિયારને ગમે નહીં બાપા હે મારા પાદરિયા એ મારા પીપરિયાના મઢડે કદાક્ષન એક માળાના મોતીડા બનીને બેહી જાવ અને દુનિયાની માલિકો જો થઈ થવાની વાતો કરું નહીં તેથી તો ખોડિયાર નહીં બાપા અમારા એવા મિત્રને મોજ આવી ગઈ પાદરિયાની માં ખોડિયારને 201 રૂપિયા આપી ભેડીઓ ઓઢાડે મારી ભગવતી જાજુ આપે બાપાઓ એ દુનિયાની માલિકા કદાચ એક માળાના મોતીડા બની જાવ એ દુનિયાની માલિકો કોઈ મારા પાદરિયા બોલતા હોય ન બોલતા હોય પણ મારા મઢડાની માલિકો આવી જાવ અને એક ભાણાની માલિકો જો જમાડું નહીં ને તેથી તો પાદરિયાની ખોડિયાર ન કહેવા બાપો એ દુનિયાની માલિકો કદાક્ષન તમારો સુખ દુઃખ નો ભાગીયો બની જાવ એટલું નહીં કોઈ દુશ્મન કદાક્ષન માર કરતા આવતા હોય અને મારા પાદરિયા સામે આંગળી ચીંધે અને જો એનો કોઈચાનો હિસાબ લેવા ન બેહું ને તેથી તો ધરતી માથે મારા પીપળિયાના બેહણા મારી ખોડિયારને લાગે બાબો મારી ખોડિયાર
પાતળ દરિયાનું માં ખોડિયાર ધ્યાન ધ્યાન એ દુનિયાની મારી કોઈ તેથી મારી ખોડિયાર ને ગાંડી ગતરાડી એટલું બોલે બાબો હે મારા પાદરિયા એ ધરતીની માથે કદાચ મારા દીકરા સામે કોઈ લાગ્યા લાગ માટે કોઈ ભાગ્યા કદાચ સામે ભાગ માંગવા બેસી જાય તો ધરતી માથે હું ગાંડી એટલું બોલું વિહામાં એ કોઈ કામણ ગાળા કોઈ વિજાના ભરેલા આજ મારા પાદરિયા માથે કદાચ અવરી નજર કરે દુનિયાની માલિકો પીપરિયાના ઝારવાનો ધણી એ ખોડિયાલ ગાંડી ગતરાડી એટલું બોલું મારા વિહામાં મારો સુખ દુઃખ નો ભાગ્યો કેવાય મારી ખોડિયાલ મારી કેવાય પણ એ મારા બાના ધારી દુનિયાની માલિકો મારો દેવનો થઈને રહી છે બાબો એ જગતની માલિકો જો અમારી ઇતિહાસની માલિકો મારા ભુવા તારા નામ ન રાખું ને તેથી તો પાદરિયાની ખોડિયાલ ને માં ગતરાડે નહીં બાપો જગતની માલિકો લેણા તો લેવા બેસી જાવ પણ એક બીજો હણ લેણાની હું ઘરાણી કરું નહીં ને તેથી તો જગતની માલિકો ગાંડી એ ગતરાડી જેવો ધણી ન કહેવા બાપો એ બોલાવો મારા પાદરિયાના મારા ભાણા બાપા સુરવીરને બોલાવો એ દુનિયાની માલિકો કદાચ નાના નાના મેલી જેના માવતર વ્યા જાય નાના હતા મારા ભાણા બાપા તમે અમને મોટા કર્યા તમારો ખોડો મારા ભાણા બાપા ખોદવાન કા પણ મીઠા બોલા માનવી આ દુનિયાને છોડીને જાય પછી કાગા એને કાંડ આજ ઘરે ઘરે મારા ભાણા બાપા કે મનાય બાબા પેલો વિહાનો મારા ભાણા બાપાનો ઘરના આંગણે બોલો બીજો વિહામો મારા ભાણા બાપાનો જાપાનીમાં ત્રીજો વિહામો મારા ભાણા બાપાનો ગાયના ગોંદરે બોલો ચોથો વિહામો મારા ભાણા બાપાનો હોય શમશાનમાં પણ જેને માતાજી હોય ખપી ગયા હોય બાપા જેને માતાજીનું રટણ કર્યું હોય માતાજીની કમાઈ કરી હોય એ રણ મેદાનની માલિકો જે ખાફીએ પૂજાના હોય બાપ દેવ ગતિના એ ચોપડાની માલિકો ઇતિહાસની માલિકો ઇતિહાસના પાનાની માલિકો એના નામ લખાય બાપા અવસર આવે ને તેથી એવા એ માણસની આપણને યાદ આવે બાપા અને તેથી મારા ભાણા બાપાને યાદ કરવા હોય એટલે હવે મારા ખોડિયાલના માંડવાની માલિકો મારા પાદરિયાના સુરવીરને યાદ કરવા છે પણ કેવા બાપ એ એવી સુની રે હેલી ને સુના દાયરા એવી સુની રે હેલી ને સુના દાયરા એવી સુની રે હેલી ને સુના દાયરા
ભલો મારા ભાણા બાપા ભલો એ દુનિયાની માલિકો કદાચ છે ને મારા પાદરિયા મને બોલાવે એકવાર અધૂરા વેણે બોલાવે અને ધરતી માથે જો એક બી વાર આવી જવાબ ન માંગું ને તેથી તો પાદરિયાના ભાણા બાપા નહીં બાપો એ દુનિયાની માલિકો કદાચ છે ને મારા ભાણા બાપા ન્યા નથી એટલું બોલે કે મારા દીકરાઓ જગતની માલિકો હોશિયાર નો થવા દો બાપો એની માથે મારા ભાણા બાપા જેવો ધણી આજ બેઠો હોય બાપ ભાણા બાપાના ભાખેલા જગતમાં દુન ભોય પડે નહીં પાદરિયાના ભાણા બાપા સુરવીર નો કેવો બાપો એ એકલું નહીં કોઈ મારા પાદરિયા એ મનની માલિકો કોઈ વાત લઈને આવ્યા હોય અને જો કદાક્ષણ પેટની માલિકો શું પડ્યું કઈ ન દઉં ને તેથી તો ધરતી માથે પાદરિયાના ભાણા બાપા સુરવીર નો કેવા બાપો એ એવા ચડિયા ને ધીંગાણે મારા